નમસ્કાર ખેડૂત મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે વાત કરીશું કે જે પણ ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો એમને એક જ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને લાઇક કરે આપણા વિડીયોને, અને જેટલો બને એટલો વિડીયોને શેર કરે. એમના માટે ખુશીના સમાચાર એ છે કે જે પણ ખેડૂત મિત્રો આતુરતાથી જે વાટ જોઈને બેઠા હતા, એટલે કે જે ખેડૂત મિત્રોને કોઈપણ પાકનો જે ટેકાનો ભાવ આવે છે એ કેટલો જાહેર કરવામાં આવ્યો છે એ જાણવા માટે આતુરતાથી વાટ જોઈને બેઠા હતા, એમનો હવે આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને સારા એવા ખેડૂત મિત્રોને જાહેર ટેકાના ભાવ કરવામાં આવ્યા છે. એની જાણકારી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થશે, તો વિડીયોને એક લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો ચાલો હવે આપણે વિગતે ધરતીપુત્રના હિતને વરેલી ભારત સરકાર વર્ષ 2025-26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના શોષણ શ્રમ ભાવ મળી રહે, એટલે કે પોષણ શ્રમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવ ગત વર્ષની સરખામણીએ 69થી ₹596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર અને મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવી ગયા છે અને ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાન રાખી વાવેતર કરી શકશે. જે તમને આગળ વાત કરી કે જે વધારો કરવામાં આવ્યો છે ₹69થી ₹596 પ્રતિ ક્વિન્ટલ. હવે આગળ વધીએ તો ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત. ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ગુજરાત સરકાર તેમજ રાજ્યના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન મોદી સાહેબ, જે આપણા પીએમ મોદી એટલે કે નરેન્દ્રભાઈ મોદી છે, તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે કે જે ટૂંકા ગાળામાં ટેકાના ભાવ જાહેર કરવા બદલે આ બધા જ જે રાઘવજી પટેલ છે, શિવરાજસિંહ ચૌહાણનો બધા જ આભાર વ્યક્ત કર્યો છે. વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. હવે વાત કરીએ કે મગફળીનો કેટલો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે તો 7,263 પ્રતિ ક્વિન્ટલ, કપાસ લંબતારી માટે 8,110 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર માટે 2,000 એટલે કે ₹2,369 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યું છે. જુવાર માટે ₹3,699 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,775 પ્રતિ ક્વિન્ટલ, રાગી માટે 4,886 પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે 2,400 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે 8,000 પ્રતિ ક્વિન્ટલ અને મગ માટે 8,768 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે 7,800 પ્રતિ ક્વિન્ટલ, સોયાબીન માટે 5,328 પ્રતિ ક્વિન્ટલ તેમજ તલ પાક માટે ₹9,846 પ્રતિ ક્વિન્ટલ જે આ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે કપાસ છે, મગફળી છે, અડદ છે, મગ છે, એ બધાનો આ ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવ ખેડૂતોને જાહેર કરવામાં આવ્યો છે. એની અંદર હવે તારીખની વાત કરીએ તો 1 તારીખથી લઈને 15 તારીખ સુધી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એના માટે આપણે એક પ્રોપર વિડીયો પણ બનાવીશું. મગફળીના ટેકાના ભાવ પણ વધારો કરવામાં આવે છે. ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ, લંબતારી અને તલના ટેકાના ભાવમાં વાત કરીએ તો પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશઃ 596, 589 અને 579નો વધારો કરાયો છે. આ ઉપરાંત 480 પ્રતિ ક્વિન્ટલ મગફળીના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતનો મુખ્ય પાક કહી શકાય. મગફળીના ટેકાના ભાવમાં પણ 480 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તો હવે આપણે બીજા વિડીયો બનાવીશું. એની વાત કરીએ તો એ વિડીયોમાં તમને સમજાવીશું કે તમારે જે ટેકાના ભાવની જાહેરાત થઈ છે. હવે આપણે બીજો વિડીયો બનાવીશું, એની અંદર સમજાવીશું કે તમે આની અંદર રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો. તો આજનો વિડીયોમાં આટલું જ. ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. જય માતાજી.